જય હિન્દ, જય ભારત। પહેલાં તો તમે આ વિડીયો જુઓ અને વિચાર કરો, જો દેશના આર્મી મેન સુરક્ષિત ન હોય, એનું ઘર પરિવાર સુરક્ષિત ન હોય, તો આ શરમજનક ઘટના છે। આ વિડીયોને એટલો શેર કરો કે સરકાર સુધી આની વાત પહોંચે અને આ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે સરકાર પણ ધ્યાન દોરે। જય હિન્દ, જય ભારત। થોડા દિવસો પહેલા મારા પરિવાર સાથે જે ઘટના બની છે મારામારીની, એના હસ્તકે મારા પરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે હું ન્યાય માંગવા માંગુ છું। હું અને મારો ભાઈ બંને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી છે। સામેવાળો વ્યક્તિ છે જે પોલીસવાળી સાથે ઉચક બેઠક છે અને એ બુટલેગર છે, એના દ્વારા અમારી ઉપર ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે। અમારી હળવી કલમ લેવામાં આવી છે અને હું અને મારો નાનો ભાઈ બંને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી છે અને તે માટે સૌને વિનંતી છે કે અમારે ન્યાય મળવામાં આવે। નમસ્કાર મિત્રો, આજે અમે બંને આર્મી જવાનોના પરિવાર સાથે મુલાકાત કરી છે। સાથે મિત્ર આર્મીમાંથી પણ રજા મૂકીને આવ્યા છે ભાવનગર ખાતે અકવાડા મુકામે। ત્યારે ભાવનગરના એક મંત્રી તમામ આર્મી લોકોના દિવાળીના તહેવારમાં તેના ઘરે જઈને મીઠાઈઓ બાંટે છે। ત્યારે મારે વિનંતી કરવી છે તે મંત્રીને કે આ પરિવારની પણ એકવાર મુલાકાત લે અને આ પરિવારની વેદના સાંભળે, કારણ કે આ આવારા તત્વો આ આર્મી જવાનના ઘરે ઘૂસી જાય છે। આર્મી જવાન પણ જ્યારે સુરક્ષિત ન હોય ભાવનગર શહેરમાં, તો આ પોલીસ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે પણ કરવામાં ન આવી હોય। ત્યારે મારી વિનંતી છે ભાવનગરના એસપી સાહેબને કે આ લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે છેડતીની કલમો છે, અપગૃહ પ્રવેશની કલમો છે, તે કલમનો ઉમેરો કરવામાં આવે। આર્મી પરિવારને ન્યાય મળે એ માટે આપણે 25 તારીખે શનિવારે 10:30 વાગે આર્મી મેનના ઘરે જઈને આપણે એને ન્યાય મળે એ માટે આપણે મદદ કરવાની છે। લોકોને આહવાન કરું છું। એસપી સાહેબ, આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબને હું મારા તરફથી મને ન્યાય મળે એની માટે હું વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।